નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પેશિયલ રિપોર્ટ. આપની સાથે હું છું ઝરણા. 18 નવેમ્બર 1962ના રોજ ચીનની સેનાએ લેહના રેઝાંગલામાં હુમલો કર્યો હતો, જેમાં કુમાઉ રેજિમેન્ટના સૈનિકોએ ચીનના હુમલાને નિષ્ફળ બનાવી દીધો હતો. પરંતુ હજુ પણ ચીને પોતાના ષડયંત્ર બનાવવાનું ચાલુ જ રાખ્યું છે, જેને લઈને દેશના રક્ષામંત્રી રાજનાથસિંહ રેઝાંગલાની મુલાકાતે પહોંચ્યા અને ચીનને સુધરી જવા માટે ચેતવણી આપી હતી. ત્યારે આજે સ્પેશિયલ રિપોર્ટમાં જોઈએ ચીનને LAC પરથી લલકાર. सोल 16,500 फूट पर हिंदुस्तानની હુંકાર. हिंदुस्तान करशे ड्रैगन पर वार. આ તસવીર લેહના રેઝાંગલાની છે, જ્યાં ભારતના રક્ષામંત્રી રાજનાથસિંહ એક દિવસના પ્રવાસે પહોંચ્યા હતા. 16,500 ફૂટની ઊંચાઈ પર સરહદની સુરક્ષામાં ખડે પગે રહેલા સૈનિકોને સલામ કર્યા. દેશ માટે વીરગતિ પામેલા વીર જવાનોને નમન કર્યા. જંગના મેદાનમાં શૌર્યનું પ્રદર્શન કરનારા રિટાયર્ડ યોદ્ધાઓનું સન્માન કર્યું. રેઝાંગલાની લડાઈમાં બહાદુરીથી લડનારા બ્રિગેડિયર રિટાયર્ડ RV જટારની વ્હીલચેરને ખુદ લઈને લઈ જતા રાજનાથસિંહે ન માત્ર તેમનું સન્માન કર્યું, પરંતુ સાથે જ નવા વોર મેમોરિયલનું ઉદ્ઘાટન પણ કર્યું. ભારત માતા કી જય! ભારત માતા કી જય! 18 નવેમ્બર 1962માં ચીન અને ભારત વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું, જેમાં 6,000 ચીની સૈનિકોએ અચાનક જ હુમલો કરી દીધો હતો. ચીનની સેના અહીં તૈનાત કુમાઉ રેજિમેન્ટના જવાનોને નિશાન બનાવીને આ વિસ્તાર પર કબજો કરવા ઈચ્છતી હતી, પરંતુ કુમાઉ રેજિમેન્ટના મેજર શૈતાનસિંહે મોરચો હાથમાં લઈને એક બાદ એક ચીનના 7 હુમલાને નિષ્ફળ બનાવી દીધા. અંદાજે 18,000 ફૂટની ઊંચાઈ પર થયેલા ભીષણ યુદ્ધમાં ચીનના 1,000થી વધારે ચીની સૈનિક માર્યા ગયા હતા. ચીન સાથે યુદ્ધ લડતા સમયે કુમાઉ રેજિમેન્ટની ટીમમાં 123 સૈનિકમાંથી 114 જવાન શહીદ થયા. કુમાઉ રેજિમેન્ટનો મોરચો સંભાળનારા શૈતાનસિંહ પણ વીરગતિ પામ્યા હતા. મેજર શૈતાનસિંહને મરણોપરાંત પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા. आज अगर रेज़ांगला में बैटल होती है तो मुझे नहीं लगता कि ना केवल चाइना, इवन पूरी दुनिया की फोर्स लग जाए वो रेज़ांगला को नहीं ले जा पाएंगी, क्योंकि आज हमारे पास बोफर्स गन है, ग्रैड BMs हैं, पिनाकाज हैं, हमारे पास एरियल डिस्ट्रक्शन के लिए एक रेडियो सेट के कॉल पर यू माइट फाइंड कि राफेल एयरक्राफ्ट विल बी देयर. मुझे लगता है कि जिस तरह की फायर पावर आज एक कंपनी और एक बटालियन रेज़ांगला जैसी रिमोट जगह पर ला सकती है, पॉइंट ऑफ डिसीजन पर इतनी फायर पावर आ जाएगी कि एनिमी विल बी डेवास्टेटेड. એમાં કોઈ શંકાને સ્થાન નથી કે તે સમય કરતા અત્યારે ભારતની સેના ખૂબ જ શક્તિશાળી છે. 1962માં ભારતીય સેનાએ ચીની સૈનિકોને ધૂળ ચટાડી હતી, ત્યારે હવે તેનો સંપૂર્ણ સફાયો કરવાની શક્તિ ભારતમાં છે. તો રેઝાંગલામાં નવા વોર મેમોરિયલનું ઉદ્ઘાટન કરીને રાજનાથસિંહે સ્પષ્ટ કરી દીધું કે દેશના આજે પણ 1962ની શહીદ વીર જવાનોની શહાદત યાદ છે. તમને જણાવી દઈએ કે રેઝાંગલાનું જૂનું વોર મેમોરિયલ નાનું હતું, જ્યારે નવું વોર મેમોરિયલ ઘણું જ મોટું છે. આ નવા વોર મેમોરિયલ પર 108 ફૂટ ઊંચો તિરંગો લગાવવામાં આવ્યો છે. શહીદોના નામની પટ્ટીઓ લગાવવામાં આવી છે. મેજર શૈતાનસિંહના નામથી એક ઓડિટોરિયમ બનાવાયું છે. આ ઉપરાંત વોર મેમોરિયલમાં फोटो प्रदर्शन गैलरी साथ साथ हेलीपैड की सुविधा पण उपलब्ध है. हमारे कैसे 114 वीर जवानों ने अपनी शहादत देकर इस सीमा की रक्षा की है. भारत के मान, सम्मान, स्वाभिमान को उन्होंने बढ़ाया. मैं तो कहना चाहता हूं केवल वो बहादुर सैनिक ही नहीं थे, बल्कि
वह एक आध्यात्मिक पुरुष थे। मैं जानता हूं कि बहुत लोगों को आश्चर्य होगा, शहादत देने वालों को आप आध्यात्मिक पुरुष, स्पिरिचुअल मैन के रूप में कैसे आप परिभाषित कर रहे हैं। इसलिए करना चाहता हूं, शहादत देश के लिए वही दे सकता है जिसका मन बड़ा होगा। छोटे मन का व्यक्ति कभी शहादत नहीं दे सकता है। રેઝાંગ લામાં ભારત અને ચીન વચ્ચે થયેલા યુદ્ધને 59 વર્ષ વીતી ચૂક્યા છે, છતાં આ જંગની આગ હજુ પણ ઓલવાઈ નથી. ચીન આજે પણ સરહદ પર ષડયંત્રો રચી રહ્યું છે. ભારતના રણનીતિક વિસ્તારો પર ચીન નજર માંડીને બેઠું છે, જેને લઈને ભારતીય સેનાનો ખડે પગે જ છે. તો સાથે જ સરકારે પણ સ્પષ્ટ કરી દીધું છે કે જો ચીન દ્વારા કોઈ પણ ખોટું પગલું ઉપાડાયું તો તેનું પરિણામ ખૂબ જ ખરાબ આવશે. રેઝાંગલાથી ચીનને ચેતવણી આપતા રાજનાથસિંહે કહ્યું કે ભારતનો ઇતિહાસ છે કે અમે ક્યારેય બીજા દેશની જમીન પર કબજો કરવાની ઈચ્છા નથી રાખી, પરંતુ બીજા કોઈ દેશ દ્વારા ભારત પર નજર બગાડવામાં આવી તો અમે તેનો જડબાતોડ જવાબ આપ્યો છે. અમારી સેનાના બહાદુર જવાન ભારતની દરેક ઇંચ જમીનની રક્ષા કરવા માટે સક્ષમ છે. રક્ષામંત્રી રાજનાથસિંહની આ ચેતવણી કદાચ ચીનને પસંદ નહીં આવી હોય, ત્યારે ચીનની ચાલબાજીને જવાબ આપવા માટે ભારતે આક્રમક રણનીતિ પર અમલ કરવો પડશે. ચીનને તેની જ ભાષામાં જવાબ આપવો જરૂરી છે, કેમ કે ચીન ક્યારેય સુધરે તેમ નથી. તે પોતાના ષડયંત્ર રચવાનું બંધ નહીં કરે. ચીન પૂર્વ લદ્દાખને જંગનું મેદાન બનાવવાની તૈયારી કરી રહ્યું છે. આ વિસ્તારમાં ચીન પોતાના સૈનિકોની સંખ્યા સતત વધારી રહ્યું છે. पूर्वी लद्दाख एरिया में अगर चीन किसी भी तरह की घुसपैठ करने की कोशिश करेगा तो वो उसको मुंह की खानी पड़ेगी, क्योंकि अब सिर्फ आर्मी नहीं है, आज एयरफोर्स भी वहां है और तो और नेवी जैसे लोग वहां पर काम कर रहे हैं. जिस तरह का सर्वेलेंस ग्रिड, रडार ग्रिड, एरियल ग्रिड, सैटेलाइट ग्रिड सर्वेलेंस में लगा हुआ है, चाइना की हर हरकत पर नजर रखी जा रही है. कोई भी स्टेप किसी भी दिशा में चाइना अगर लेता है तो आज हम उसे ऑब्जर्व कर रहे हैं. ભારતીય સેના પર્વતની છાતી ચીરીને દુશ્મનનો ખાત્મો બોલાવવાની સક્ષમતા ધરાવે છે. ભારતની સેનાએ હાલના જ થોડા વર્ષોમાં પૂર્વ લદ્દાખને એક સૈન્ય કિલ્લામાં ફેરવી દીધો છે. એલએસી યુદ્ધ ક્ષેત્રમાં ન ફેરવાઈ જાય તે માટે ભારતીય સેનાએ પોતાનો પહેરો વધારી દીધો છે. ચીનના ષડયંત્રોને જોઈને ભારત લદ્દાખથી લઈને અરુણાચલ પ્રદેશ સુધી સુરક્ષા કવચ તૈયાર કરી રહ્યું છે. સૌથી વધુ સંવેદનશીલ વિસ્તાર એવા પૂર્વી લદ્દાખમાં તૈનાત ભારતીય સૈનિકોને જંગની સ્થિતિમાં જરૂરી વસ્તુઓના સપ્લાય માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે, અને તે માટે જ ભારતીય સેનાએ લદ્દાખમાં ઓપરેશન હર્ક્યુલસથી યુદ્ધ અભ્યાસ કર્યો. ઓપરેશન હર્ક્યુલસથી ચીનની વધી ચિંતા. લદ્દાખમાં શૌર્ય પ્રદર્શનથી ચીનનો છૂટ્યો પરસેવો. લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારત અને ચીન વચ્ચે તણાવની સ્થિતિ યથાવત છે. સંવાદની સાથે સાથે સંગ્રામની સ્થિતિ ઊભી જ છે. બંને દેશની સેના એકબીજાની સામે રાત દિવસ ખડે પગે છે. તેમ છતાં ભારત હજુ પણ શાંતિની વાત કરી રહ્યું છે. ભારત હજુ પણ જૂની સ્થિતિ બહાલ કરવા અને બોર્ડર જંગ ન થાય તે માટે પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ ચીન છે કે માનવા તૈયાર જ નથી. ત્યારે આવી સ્થિતિમાં ભારતને પણ પોતાની સૈન્ય ક્ષમતા વધારવી આવશ્યક છે. બસ તે માટે જ ભારતીય સેનાએ લદ્દાખથી હાથ ધર્યું હતું ઓપરેશન હર્ક્યુલસ. થોડા દિવસ પહેલા ભારતીય વાયુસેનાએ પોતાની રેપિડ રિસ્પોન્સ કેપેબિલિટી એટલે કે તીવ્ર પ્રતિક્રિયા ક્ષમતાનું પ્રદર્શન કરવા માટે લદ્દાખમાં હવાઈ યુદ્ધ અભ્યાસ કર્યો હતો. ત્યારે હવે ભારતે ઓપરેશન હર્ક્યુલસ નામથી એક એરલિફ્ટ અભ્યાસ કરી સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત સૈનિકોને હથિયાર અને રાશન પહોંચાડવાનો અભ્યાસ કરીને પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું. ઠંડીમાં ચીન તરફથી કોઈ પણ સંભવિત ખતરાને જોઈને આ અભ્યાસ ખૂબ જ મહત્વનો છે. આ યુદ્ધ અભ્યાસમાં સૈનિકો સુધી જરૂરી સામાન પહોંચાડવાનો
ઠંડીમાં સપ્લાય લાઇનને બાધિત ન થવા દેવા અને સૈનિકોને જરૂરી હથિયાર અને દારૂગોળો પહોંચાડવાની પ્રેક્ટિસ કરવામાં આવી. આ પ્રેક્ટિસમાં ભારતીય વાયુસેનાના C-17 ગ્લોબ માસ્ટર, C-130J, AN-32 માલવાહક વિમાનોએ ભાગ લીધો. આ આખા જ અભ્યાસને એક રિયલ ટાઈમ ઓપરેશનની જેમ જ અંજામ આપવામાં આવ્યો. ये 16,606 फीट यानी कि 5,100 मीटर की ऊंचाई पर है और इस किस्म का जहाज़ मीडियम लिफ्ट एयरक्राफ्ट C-130J ये इस एयरफील्ड पे लैंड किया. ये दुनिया का वर्ल्ड रिकॉर्ड है. इतनी ऊंची एयरफील्ड के ऊपर इस किस्म का जहाज़ वहाँ पे लैंड कराया गया है और जिसकी एयरलिफ्ट कैपेबिलिटी इस हाइट के ऊपर 20 टन है. ये बख्तर गन गाड़ियां भी लेके जा सकता है, ये लाइट टैंक भी लेके जा सकता है. લદ્દાખમાં 19 મહિનાથી ચાલી રહેલા ગતિરોધની વચ્ચે ભારતીય સેના ચીન પાસેથી સરહદ પર કડકડતી ઠંડીમાં પણ તૈનાત છે. તો પાછલા 1.5 વર્ષથી વાયુસેનાએ વિમાનોની મદદથી ટેન્ક, તોપ, દારૂગોળો, બીજા હથિયારો ઉપરાંત તમામ જરૂરી વસ્તુઓ સેના માટે એકત્ર કરવામાં આવી રહી છે. પરંતુ આ સિલસિલો વાતાવરણને બગાડતા અટકાવી પણ શકે છે. એટલે જ ભારતીય સેના કોઈપણ વિપરીત સ્થિતિ સામે ટકી રહેવા માટે તૈયારી કરી રહી છે. હાલમાં જ અરુણાચલના યાંગશેમાં ભારતીય અને ચીન સેના વચ્ચે થયેલી બબાલ બાદ ભારતીય સેનાએ ટેકનિકની મદદથી સરહદ પર ધ્યાન રાખવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત LAC પર એટેક હેલિકોપ્ટર પણ તૈનાત કરી દેવાયા છે. તો હવે સેનાએ પોતાનું આદર્શ વાક્ય રાખ્યું છે, ફાઇટ ફોરવર્ડ, ફાઇટ અગ્રેસિવ, જે માટે સ્પેશિયલ ફોર્સને ખાસ અમેરિકી GPS પેરાશૂટ પણ અપાયા છે, જેની મદદથી દુશ્મનના વિસ્તારમાં હથિયાર અને ગાડીઓ પણ મોકલી શકાય છે. पहले सिर्फ पैकेट एयरक्राफ्ट लैंड किया करते थे और वो छोटे रनवे के अंदर और कच्ची ज़मीन पे भी लैंड कर सकते थे. लेकिन अभी 2006 के बाद में हमने यहाँ पर इसको डेवलप किया, ALG को, एक ग्रेवल एयरफील्ड के अंदर, और वहाँ पे AN-32 जो कि रशियन ओरिजिन का एयरक्राफ्ट है, जो तकरीबन एक प्लाटून तक ट्रुप्स को ले जाता है, तो उसको लैंड किया. और अभी कुछ ही सालों के अंदर इस एयरफील्ड को और अपग्रेड किया गया. રક્ષા વિશેષજ્ઞોનું માનીએ તો ભારત અને ચીન વચ્ચે સૈન્ય વાર્તાની સફળ થવાની સંભાવના ના બરાબર છે. જ્યાં સુધી બંને દેશની સરકાર સહમત નથી થતી ત્યાં સુધી 19 મહિના જૂના સરહદ સંકટનું સમાધાન નીકાળવું મુશ્કેલ છે. અમેરિકી રક્ષા વિભાગ એટલે કે પેન્ટાગને પણ કહ્યું છે કે સંકટના સમાધાન માટેની વાતચીતમાં ભાગ લેવા છતાં ચીન LAC પર પોતાના દાવાને મજબૂત કરવા માટે વ્યૂહરચના ઘડી રહ્યું છે. એટલે જ ભારતે ચીનના સૈન્ય નિર્માણ અને બીજા કોઈ પણ અસંભવિત હુમલાનો જવાબ આપવા માટે લદ્દાખ થિયેટરમાં 50,000 થી 60,000 સૈનિકો અને અદ્યતન હથિયારને તૈયાર કરી લીધા છે. તો આ સાથે સ્પેશિયલ રિપોર્ટમાં હાલ રોકાઈશું બ્રેક માટે. પાલનપુરમાં કમોસમી વરસાદથી પડેલા ભૂવામાં ફસાઈ ST બસ. પ્રવાસીઓએ બસમાંથી ઉતરી ચાલવું પડ્યું. સમારકામ માટે રોડ કરાયો બંધ. વર્ષ 2036માં ઓલિમ્પિક રમતોત્સવનું પ્રતિનિધિત્વ કરવા સજ્જ થઈ રહ્યું છે ગુજરાત. IOCએ સરકાર સાથે યોજી બેઠક. અમદાવાદ અને ગાંધીનગર બંને શહેરમાં 22 રમત રમાઈ શકે તેવી તૈયારી. અરવલ્લીના મોડાસામાં ભાજપ કાર્યાલયના લોકાર્પણ પ્રસંગે પાટીલની કાર્યકરોને ટકોર. ટિકિટ મામલે અડચણો નાખનારોને સુધરી જવા આપી સલાહ. કહ્યું પાર્ટી ટિકિટ આપશે, ચૂંટણી લડશે. વલસાડના ટુકવાડા ગામના મતદારોને બાજુના ધાડવી ગામમાં ભેળવી દેવાતા વધી મુશ્કેલી. યાદીમાં સુધારો કરવા કલેક્ટરને અપાયું આવેદનપત્ર. સિંહની પજવણીના વાયરલ વિડીયો જૂનાગઢના દેવળિયાના ખાનગી ફાર્મનો હોવાનો ખુલાસો. પશુને બાંધી સિંહને લલચાવવામાં આવ્યો હોવાનો વિડીયો થયો હતો વાયરલ. DFO, ACF, RFO પણ કરી રહ્યા છે તપાસ. ભરૂચના સજોદની સાર્વજનિક હાઈસ્કૂલના આચાર્યએ કર્યો આપઘાત. છેડતીની ફરિયાદ બાદ તપાસ કે કાર્યવાહી થાય તે પહેલા જ આચાર્યએ ગળે ફાંસો ખાતા ચકચાર.
મહેસાણામાં નંદાસણ પાસે હાઈવે પરના પેટ્રોલ પંપ પર થયેલી લૂંટના સામે આવ્યા સીસીટીવી ફૂટેજ. બાઇક પર આવેલા લૂંટારુએ ચલાવી હતી 1,28,000ની લૂંટ. બાયડના પૂજાપુર ગામે 14 વર્ષના કિશોરનો ઘરની પાછળથી મળી આવ્યો મૃતદેહ. બોથડ પદાર્થ ઝીંકી હત્યા કરાયાની આશંકા, પોલીસે શરૂ કરી તપાસ. અમદાવાદમાં મોબાઈલ શોપમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલો ગઠિયો સ્માર્ટ વોચ ચોરી ફરાર. કૃષ્ણનગર પોલીસે શરૂ કરી શોધખોળ. પંચમહાલના પીપલછડ ગામમાં ઘાસચારામાં આગ લાગતા 13 લોકો દાઝ્યા. શોર્ટ સર્કિટને કારણે ઘાસચારામાં આગ લાગ્યું હોવાનું અનુમાન. સુરતમાં યુવકની આત્મહત્યા મામલે સાયબર ક્રાઇમે એક આરોપીની કરી ધરપકડ. હની ટ્રેપમાં ફસાવી વિડીયો વાયરલ કરી મૃતકને બ્લેકમેલ કર્યાનો આરોપ. સુરતમાં ચેઇન સ્નેચિંગની ઘટના. ગ્રાહકના સ્વાંગમાં આવેલો વ્યક્તિ દુકાનદારની ચેઇન ખેંચી નાસી છૂટ્યો. સીસીટીવીના આધારે શોધખોળ શરૂ. રાજકોટમાં ગુરુવારે રાત્રે થયેલા ફાયરિંગ મામલે કોંગ્રેસ કાર્યકર અભિષેક તાળા, અરવિંદ તાળા સામે નોંધાઈ ફરિયાદ. ઇન્દ્રનીલ રાજ્યગુરુના નિકટના સાથી હર્ષિત જાની અને અન્ય એક પર થયું હતું ફાયરિંગ. જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા બની તોફાની. કોંગ્રેસ કોર્પોરેટર રચનાબેન નંદણીયાએ નાણાંની ઉચાપત કરી હોવાના આરોપથી થયો હોબાળો. સમય પહેલા જ આટોપી લેવાઈ સામાન્ય સભા. અમદાવાદમાં પોલીસ કર્મી માટે નિરામય ગુજરાત અભિયાનનો આરોગ્ય મંત્રી અને ગૃહ રાજ્યમંત્રીએ કરાવ્યો પ્રારંભ. સમગ્ર પરિવારના આરોગ્યની થશે ચકાસણી. કોરોનાના કેસ વધતા માસ્કના નિયમને લઈને અમદાવાદ પોલીસ બની સક્રિય. છેલ્લા એક અઠવાડિયામાં પોલીસે વસૂલાયા 24,51,000નો દંડ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ડાંગને જાહેર કર્યો પ્રાકૃતિક જિલ્લો. ખેતીને સંપૂર્ણ રીતે રસાયણ મુક્ત બનાવવા સરકારે અમલી બનાવ્યો છે આત્મ પ્રોજેક્ટ. પ્રાકૃતિક ખેતી માટે મળશે આર્થિક સહાય. દેવ દિવાળી નિમિત્તે પાવાગઢમાં માઈ ભક્ત બાબુલાલ રાજપુરોહિતે મહાકાળી માતાને ધરાવ્યું 1.25 કિલોગ્રામ સોનાનું છત્તર. 1,11,00,000નો ચેક પણ અર્પણ કર્યો. શામળાજીમાં કાર્તિકી પૂર્ણિમાના મેળાનું આયોજન. નાગધરા કુંડમાં હજારો શ્રદ્ધાળુઓએ કર્યું સ્નાન. સ્નાનથી આસુરી શક્તિનો નાશ થતો હોવાની માન્યતા. ત્રણેશ કૃષિ કાયદા પરત ખેંચવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેરાત. સંસદના આગામી સત્રમાં થશે પ્રક્રિયા. આંદોલનકારીઓને ઘરે પરત ફરવાની કરી અપીલ. લદ્દાખથી હિન્દુસ્તાનની લલકારની વચ્ચે ડ્રેગને ભૂટાનના રસ્તેથી ડંખ મારવાનો પ્લાન બનાવ્યો. એક રિપોર્ટના પ્રમાણે ચીને ભૂટાનમાં હજારો એકર જમીન પર ગેરકાયદે કબજો કરી લીધો. એટલું જ નહીં, ચીને આ જમીન પર 4 ગામ પણ ઊભા કરી દીધા છે. ત્યારે આવો જોઈએ ચીને ભૂટાનમાં બનાવેલા ગામડા ભારત માટે કેટલા ખતરનાક સાબિત થઈ શકે છે તે. તિબ્બતમાં મોડલ ગામની મદદથી માનવ કવચ તૈયાર કરવાના ષડયંત્રને અંજામ આપ્યા પછી ચીન હવે ભૂટાન તરફ આગળ વધી રહ્યું છે. ભારતની સાથે સરહદ વિવાદની વચ્ચે ચીન પડોશી દેશ ભૂટાનની સરહદમાં પણ ઘૂસણખોરી કરી ચૂક્યું છે. ચીનના સૈન્ય વિકાસ પર એક વૈશ્વિક શોધકર્તાએ સેટેલાઇટ તસવીરોની મદદથી દાવો કર્યો છે કે ચીન પોતાની સરહદ પાસે આવેલા ભૂટાનમાં અંદાજે 25,000 એકર ક્ષેત્રમાં ચીને ગેરકાયદેસર કબજો કર્યો છે. આટલું જ નહીં, ચીન દ્વારા અહીં 4 ગામડા પણ ઊભા કરી દેવામાં આવ્યા છે. ચીને બનાવેલા આ ગામ લગભગ 100 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલા છે. ત્યારે હેરાન કરનારી વાત એ છે કે આ મામલો એવા સમયે સામે આવ્યો જ્યારે હાલમાં જ चीन और भूटान ने एक सरहद समझौती पर हस्ताक्षर કર્યા છે। उसका एक चीज तो है सामरिक दृष्टि से कि यदि भूटान के इस इलाके में जो चाइना आना चाहता है और चाइना आ चुका है, 4 विलेजेस बना लिए हैं जो डुअल पर्पस विलेज है, कहने के लिए तो सिविलियन विलेजेस हैं, मगर उनका इस्तेमाल जब भी सामरिक दृष्टि से जरूरत पड़े तो उसको मिलिट्री बैरक या मिलिट्री एस्टैब्लिशमेंट की तरह वहां पर उनका एक बेस की तरह उसको यूज हो सकता है।
ભૂટાન અને ચીનની વચ્ચે જમીનને લઈને વિવાદ ખૂબ જ જૂનો છે. બંને દેશોનો દાવો છે કે આ જમીન તેમની છે, પરંતુ એ પણ હકીકત છે કે 1 જાન્યુઆરી 2022થી ચીન નવો ભૂમિ સરહદ કાયદો લાગુ કરવા જઈ રહ્યું છે, જેને આધારે ચીન ભારત સહિત 14 દેશો સાથે જોડાયેલી પોતાની ભૌગોલિક સીમાઓ પર સૈનિકોની સંખ્યા વધારી શકશે અને સીમા પર સ્થિત વ્યાપાર નાકાઓને એક તરફથી બંધ પણ કરી શકે છે. ત્યારે આવા સમયે ભૂટાનની જમીન પર કબજો અને ત્યાં ગેરકાયદેસર રીતે ગામડા ઊભા કરવા ભારત માટે ખતરા સમાન છે. કેમ કે ચીને ભૂટાનની જે જમીન પર કબજો કર્યો છે તે ભારતના ડોકલામથી ખૂબ જ નજીક છે. ભારત માટે રણનીતિક રૂપથી આ વિસ્તાર ખૂબ જ મહત્વનો છે. ભારત અને ભૂટાનની સેના આ ક્ષેત્રમાં એક સાથે મળીને સૈન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા માટે કામ કરે છે. एक सिक्योरिटी अरेंजमेंट है दोनों के बीच में, तो उसको थ्रेटन यदि करना है तो राजनीति में देखिए कि वो दिखाना चाहता है जैसे वो नेपाल में किया, उसी तरह भूटान के अंदर में भी चाइना का अपना ओन एक प्रेशर टैक्टिक्स है कि चाइना भूटान को भी अंडर, क्योंकि उसने अपनी उसके साथ सीमा जिस तरह भारत के साथ नहीं सुलझाई है उसी तरह भूटान के साथ नहीं, और भूटान को छल, प्रपंच, धोखा और इनके बाद भी, और ये कब निर्माण हुआ, ये डोकलाम के बाद 2020 और 2021. ચીનનો દાવો છે કે તેણે પોતાના 14માંથી 12 પડોશી દેશ સાથે સરહદના વિવાદ પર સમજૂતી કરી લીધી છે. માત્ર ભારત અને ભૂટાન સાથે સમજૂતી નથી થઈ. ભારતનો ચીન સાથે લદ્દાખ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં સરહદ વિવાદ ચાલી રહ્યો છે. લદ્દાખમાં ચીન અને ભારત વચ્ચેના વિવાદનું એક મોટું કારણ અમુક વિસ્તારોમાં સૈનિકોની ચહલપહલને લઈને પણ છે. આવા સમયે ભૂટાનના રસ્તાથી ચીનનું ષડયંત્ર એક વધુ ખતરો પેદા કરી શકે છે. ત્યારે હવે ભારતે પહેલાથી ઘણું જ વધારે સાવચેત રહેવાની જરૂર છે. સ્પેશિયલ રિપોર્ટ અહીં સમાપ્ત કરીશું અને વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.